એક આલિશાન લક્ઝરી હોટલમાં એક ટેબલ પર 4 છોકરીઓ બેઠી હતી. તેઓ કદાચ ટ્રૂથ ઓર ડેર રમી રહી હતી. વચ્ચે ફરતી બોટલ જેવી જ અટકી આખરે તે આયશા પર આવીને થંભી ગઈ. ફાતેમાએ ખુશીથી બૂમ પાડી અને બાકીની છોકરીઓ પણ તાળીઓ પાડવા લાગી. હવે આવીને મજા. આયશા, જે હજી હમણાં જ આ કોલેજ ગ્રુપમાં સામેલ થઈ હતી, તે એકદમ ગભરાઈ ગઈ. પ્લીઝ કોઈ સહેલું કામ બતાવજો. તેને નર્વસ થઈને પોતાની આંગળીઓના ટેરવા દબાવ્યા. ફાતિમાએ હોટેલના વીઆઈપી હિસ્સા તરફ નજર દોડાવી, જ્યાં આછા અંજવાળામાં એક માણસ પૂરા શાન અને શોકતથી બેઠો હતો. તેની ચારે તરફ કેટલાય ગાર્ડ્સ હતા. ફાતિમાના હોઠ પર તોફાની સ્મિત આવ્યું. બકરો હલાલ થવા માટે બિલકુલ તૈયાર છે, તે મનમાં વિચારવા લાગી. ચાલ, શાબાશ મારી જાન. સામેના ટેબલ પર બેઠેલા હેન્ડસમ માણસના ગાલ પર કિસ કરવાની છે. બધાએ નજર ફેરવીને માણસને જોયો. આયશાનો ચહેરો ફીકો પડી ગયો. શું તું પાગલ થઈ ગઈ છે? આ શું બકવાસ મજાક છે? હું આવું નહીં કરું. તે ખરાબ રીતે ડરી ગઈ. ફાતેમા, તું શું કરી રહી છે? આપણે તેને કોઈ બીજું ડેર આપી દઈએ. ખદીજાને આયશા પર દયા આવી એટલે તે તરત બોલી, તું ચૂપ રે ખદીજા. આ એક રમત છે અને નિયમો બધા માટે સરખા છે. આપણે બધાએ પણ પોતપોતાના અજીબ ડેર પૂરા કર્યા હતા ને, તો આયશાએ પણ આ કરવું જ પડશે. ફાતિમાએ તો ગુસ્સાથી પોતાના વાળ ઝટકાર્યા. જવાનું છે અને બસ એકવાર તેના ગાલ પર કિસ કરીને જલ્દી પાછા આવી જવાનું. સિમ્પલ. ફાતિમાએ સહેજતાથી કહ્યું, ગમે તે કહો, એ માણસ બહુ હોટ છે. નૂર નામની છોકરીએ મજાકમાં કહ્યું. ફાતિમા, શું તને મારા પર દયા નથી આવતી? પ્લીઝ ડેર બદલી નાખ. આયશાએ માસૂમ બનીને કહ્યું. તેનામાં આત્મવિશ્વાસની બહુ કમી હતી. ઓ કમોન આયશા, ડ્રામા ન કર. ફાતિમાએ તેને વઢતા કહ્યું. પ્લીઝ યાર, બીક લાગે છે. આયશાએ પણ ડરતા કહ્યું. આટલામાં ડરી ગઈ? જા, તારું ડેર પૂરું કર, નહીતર. ફાતિમાએ ધમકી આપી. નહીતર શું? આયશાએ ધ્રુજતા અવાજે પૂછ્યું. નહીતર અમે તને અહીં એકલી છોડીને જતા રહીશું. વિચારી લે. આ શબ્દોએ આયશાનું દિલ બેસાડી દીધું. તેની પાસે હવે કોઈ ચારો નહોતો. આગળ કૂવો અને પાછળ ખાઈ જેવી હાલત હતી. મજબૂરીમાં તેને ઊભા થવું પડ્યું. તે ધીરે ધીરે ડગલા ભરવા લાગી. દરેક ડગલું ભારે લાગતું હતું. તેને પાછળ ફરીને પોતાની બહેનપણીઓને જોઈ. કદાચ તેઓ દયા ખાઈને તેને પાછી બોલાવી લે, પણ એવું કંઈ જ ન થયું. ઓહ માય ગોડ, હું ક્યાં ફસાઈ ગઈ? તેને મનમાં ને મનમાં દુઆ પડી. કાળા સૂટમાં, હાથમાં સિગાર અને આંખોમાં એક ક્રૂરતા જે મોટા મોટાને દળાવી દે. એ ગંભીર ચહેરાવાળો માણસ અંડરવર્લ્ડનો બેતાબ બાદશાહ જાવેદ ખાન હતો. તેના બોડીગાર્ડ્સે આયશાને રોકવા માંગી, પણ જાવેદ ખાને હાથના ઇશારાથી તેમને પાછા હટવા કહ્યું. આયશા તેની બિલકુલ સામે ઊભી હતી. જાવેદે ખુરશીના ટેકે અઢેલીને સિગારેટનો ધુમાડો હવામાં છોડતા તેને ઉપરથી નીચે સુધી જોઈ. તે ખૂબ જ માસૂમ અને સુંદર હતી. જાવેદનું દિલ ધબકી ઉઠ્યું. સાંભળો. આયશાનો અવાજ એટલો ધીમો હતો કે માંડ સંભળાય. તેની મોટી મોટી હરણી જેવી આંખોમાં આંસુ તરવા લાગ્યા. મને મારા ગ્રુપે ડેર આપ્યું છે. જો હું પૂરું નહીં કરું તો તેઓ મને છોડીને જતા રહેશે. એટલે જો હું કંઈ કરું તો ગુસ્સે ન થતા. તે બોલતા બોલતા ખરાબ રીતે ધ્રુજી રહી હતી. આંખમાંથી એક આંસુ ટપકીને તેના ગાલ પર આવી ગયું. જાવેદ, જે અંડરવર્લ્ડનો એ બેતાબ બાદશાહ હતો, તેની સામે લોકો શ્વાસ લેતા પણ ડરતા, તે આ છોકરીની માસૂમિયત પર હેરાન રહી. તેને ચૂપચાપ માથું હલાવીને મંજૂરી આપી દીધી. આયશાએ પોતાની એડીઓ ઊંચી કરી અને ખચકાતા પોતાના હોઠ જાવેદના ગાલ પર મૂકી દીધા.
1 સેકન્ડનો એ સ્પર્શ હતો, પણ જાવેદ માટે તો સમય થંભી ગયો. તેનું પથ્થર જેવું દિલ ધબકી ઉઠ્યું. આ છોકરીના સ્પર્શથી તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તે જેવી પાછળ હટી કે તરત જાવેદે તેની કમરમાં હાથ નાખીને તેને પોતાની તરફ ખેંચી અને તેને એકદમ નજીક લાવીને કહ્યું, તે તારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી દીધી છે સ્ટ્રોબેરી. હવે તારે તેની સજા ભોગવવી પડશે. તે તેના કાનમાં ફૂસફૂસાતા કહી રહ્યો હતો. આયશા તેના ઘેરામાં શ્વાસ રોકીને ઊભી રહી. તેની હિંમત તૂટી ગઈ હતી. તે ઝડપથી ત્યાંથી ભાગી. જાવેદે ધીરેથી પોતાનો હાથ ગાલ પર રાખ્યો. તે ઊંડાણપૂર્વક હસ્યો અને પછી અચાનક જોરથી હસવા લાગ્યો. તેના સાથીઓ હેરાન હતા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે એક અજાણી છોકરીએ તેમના બોસને કિસ કરી દીધી અને બોસે તેને આટલી આસાનીથી જવા પણ દીધી. ગાર્ડ્સે આશ્ચર્યથી બોસને જોયા. ઇન્ટરેસ્ટિંગ, વેરી ઇન્ટરેસ્ટિંગ. જાવેદે હસતા હસતા માથું નમાવ્યું અને કહેવા લાગ્યો, વેરી બેડ. મારા દિલના ધબકારા વધારીને તું આમ ના ભાગી શકે સ્ટ્રોબેરી. તે પોતાના દિલ પર મુક્કો મારતા બોલી. તેને ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો. સાંભળ, એ છોકરી મને કાલે મારા પેલેસમાં જોઈએ. લામિયાને કહેજે કે તેને લાવતી વખતે જો તેને એક ઉઝરડો પણ આવ્યો તો તે પોતાનું અંજામ વિચારી લે. તે હવે જાવેદ ખાનની અમાનત છે. ફોન કાપીને આંખો પર ચશ્મા લગાવીને તે તો ઝડપથી ડગલે હોટેલની બહાર નીકળી ગયો. ગાર્ડ્સ તેની પાછળ દોડ્યા. અસ્સલામુ અલૈકુમ અંકલ, હું લામિયા છું, આયશાની કોલેજ ફ્રેન્ડ. શું હું તેને મળી શકું છું? દરવાજો ખખડાવતા આયશાના પપ્પા અબ્દુલ્લા સાહેબે દરવાજો ખોલ્યો. છોકરી એટલી ભરોસાપાત્ર લાગતી હતી કે પ્રોફેસર સાહેબને જરાય શંકા ન ગઈ. વાલેકુમ અસ્સલામ બેટા, ચોક્કસ મળી શકે છે. તે તેના રૂમમાં જ છે, અંદર જા. અબ્દુલ્લા સાહેબે મોટા વહાલથી તેને અંદર બોલાવી. અબ્દુલ્લા સાહેબ ગવર્મેન્ટ કોલેજમાં પ્રોફેસર હતા અને પોતાની પત્નીના અવસાન પછી તેમણે આયશાને પોતાની જાન કરતાં પણ વધુ પ્રેમ કર્યો હતો. તે તેમની એકમાત્ર દીકરી હતી. તું કોણ? આયશાએ પોતાના રૂમમાં ઘૂસતી અજાણી છોકરીને જોઈને પૂછ્યું. લામિયાએ તેને માથાથી પગ સુધી જોયું. તેની નજરમાં અજીબ નફરત હતી. બોસે તમને મેન્શનમાં બોલાવ્યા છે અત્યારે અને આ જ ક્ષણે. આયશાનું દિલ જોરથી ધબક્યું. કયા બોસ? હું કોઈ બોસને નથી જાણતી. તે એકદમ ગભરાઈ ગઈ. હોટલનો એ સીન યાદ આવતા જ આયશાનો ચહેરો સફેદ પડી ગયો. એ તો ફક્ત એક ડેર હતો. મારો મતલબ, તેની વાત પૂરી પણ ન થઈ કે લામિયાએ વીજળીની ઝડપે પોતાની કમરમાંથી પિસ્તોલ કાઢી અને સીધી આયશાની કાનપટ્ટી પર તાકી દીધી. આશા છે કે હવે તને બધું યાદ આવી ગયું હશે. લામિયાના અવાજમાં બરફ જેવી ઠંડક હતી. આયશાનું દિલ એકદમ અટકી ગયું. આટલી સુંદર તો નથી કે જાવેદ ખાન જેવો પથ્થરદિલ માણસ એક પળમાં તેના પર બધું લૂંટાવી દે. આખરે આ સામાન્ય છોકરીમાં છે શું? લામિયાએ તેને ઘૂરતા વિચાર્યું. ચાલ હવે, બોસને રાહ જોવી પસંદ નથી, લામિયાએ કડકાઈથી કહ્યું. આયશા પાસે તેની વાત માનવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. લામિયાએ આયશાની આંખે કાળી પટ્ટી બાંધી દીધી ને કેટલાય રસ્તાઓ પરથી પસાર કરીને તેને એક શાનદાર રૂમમાં લાવી. બહુ સારી રીતે લાવી છું. લામિયાનો અવાજ આવ્યો અને પછી દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો. સામે સોફા પર બેઠેલો માણસ હસ્યો. દિલને શાંતિ મળી ગઈ હતી. તે ઊભો થયો અને તેની એકદમ નજીક આવ્યો. તેને આંખો પર બાંધેલી પટ્ટી ખોલી. પટ્ટી પડતા જ આયશાએ પલકો ઝબકાવી તો સામે એ જ માણસ હતો. તેનો શ્વાસ અધર થઈ ગયો. શાનદાર મારી જાન, અહીં આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? જાવેદનો અવાજ તેના કાન પાસે ગૂંજ્યો. આયશા પાછળ હટવા લાગી.
તો તેની પીઠ દિવાલ સાથે અથડાઈ. જાવેદે બંને હાથ દિવાલ પર રાખીને તેને ઘેરી લીધી. પ્લીઝ મને જવા દો, એ તો ફક્ત એક મજાક હતી. મને અંદાજ નહોતો કે તમે. આયશા રડતા રડતા કરગરવા લાગી. રિલેક્સ, બેસો અહીં, તારી સાથે કંઈક જરૂરી વાત કરવાની છે. જાવેદે તેને વચ્ચેથી અટકાવી. તેને હાથના ઇશારાથી સામેના સોફા તરફ ઇશારો કર્યો. આયશા ડરતા ડરતા સોફાના ખૂણે બેસી ગઈ. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. જાવેદ તેની ઠીક સામે સોફા પર બેઠો. તેની નજર આયશાના ચહેરા પર ટકેલી હતી. તમે કોણ છો? તે માસૂમિયતથી બોલી. ગેંગસ્ટર છું, તેને સપાટ અને ઠંડા અવાજમાં કહ્યું. આયશાનો શ્વાસ અટકી ગયો. તેના મગજમાં અંડરવર્લ્ડ, લોહીની નદીઓ અને ગુનાની વાર્તાઓ ફરવા લાગી. મજાક હતી પ્રીટી ગર્લ, જસ્ટ કિડિંગ. તેનું હસવું રૂમમાં ગુંજી. રિલેક્સ થઈને બેસ. તું તો એટલી ડરી રહી છે જાણે હું સાચે જ તને ગોળી મારી દઈશ. તેને ઊંડો શ્વાસ લીધો અને પોતાની ઘડિયાળ જોઈ. પણ હું. આયશાએ ફરી હિંમત કરી. જાવેદે આંગળી હોઠ પર મૂકીને તેને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. મેં કહ્યું ને, અત્યારે રિલેક્સ કર. આજે તો મારી મહેમાન બન. સામે જ્યુસ રાખ્યો છે, તે પી. આપણે અહીં આરામથી વાત કરીશું. જાવેદ આદેશ આપ્યો. હું નથી ઈચ્છતો કે મારી થનારી પત્ની મારાથી આટલી ડરે. આ વાત પર આયશા હેરાન રહી ગઈ. દિલ આવી ગયું છે તારા પર. મને પસંદ આવી ગઈ છે તું. અને જે વસ્તુ જાવેદ ખાનને પસંદ આવી જાય ને, તેને તે મેળવીને જ રહે છે. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, જાવેદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. આ સાંભળતા જ આયશાના પગ નીચેથી જમીન સરકી ગઈ. લગ્ન? પણ આ કેવી રીતે થઈ શકે? મારી સગાઈ થઈ ગઈ છે મારી કઝિન સાથે. અમે એકબીજાને પસંદ કરીએ છીએ. પ્લીઝ મને જવા દો. પોતાની આંગળીમાં પહેરેલી વીંટી બતાવતા આયશાએ હિંમત કરીને કહ્યું. આ સાંભળતા જ જાવેદના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેની આંખો લાલ થઈ ગઈ અને જડબા ભીડાઈ ગયા. તેણે વીજળીની ઝડપે આયશાનો હાથ કાંડામાંથી પકડ્યો અને ખેંચ્યો. મારી નાખીશ તેને, જે આપણી વચ્ચે આવશે, પછી ભલે તે તારો કઝિન હોય કે દુનિયાનો કોઈ બીજો માણસ. તે ગુસ્સામાં બોલ્યો હતો. આયશા એકદમ ફફડી ગઈ. જાવેદે પોતાની જાત પર કાબૂ મેળવ્યો. તેને ખુરશી પર ટેકો દીધો. એને આંગળીઓ એકબીજામાં ફસાવીને શાંત થઈને આયશાની આંખોમાં જોયું. હવે સાંભળ, તારે શું કરવાનું છે? તું અત્યારે ઘરે જઈશ અને જઈને તારા પપ્પાને કહીશ કે તું મને પસંદ કરે છે અને ફક્ત મારી સાથે જ લગ્ન કરવા માંગે છે. તેના અવાજમાં નરમાશ હતી. પણ આયશાનું મોઢું આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું. શું? પણ પપ્પા ક્યારેય નહીં માને. તે જાણે છે કે હું દાઉદ સાથે જોડાયેલી છું. આયશા ગભરાઈ ગઈ. આઈ ડોન્ટ કેર. તમે આવું કેવી રીતે કરી શકો? તે એકદમ ચીડાઈ ગઈ. આયશા ગુસ્સાથી ઊભી થઈ ગઈ. તેની આંખોમાં ડર અને ગુસ્સો બંને હતા. તમે આ બધું જબરદસ્તી કેવી રીતે કરી શકો? હું તમને જાણતી પણ નથી. હું તમને પ્રેમ નથી કરતી. જાવેદ પણ ઊભો થયો અને એક ડગલું આગળ વધીને એટલો નજીક આવ્યો કે આયશાનો શ્વાસ અટકી ગયો. પ્રેમ કરવો એ તારું કામ નથી. એ હું જાતે કરી લઈશ. તારે બસ મારી બનવાનું છે. તેને આયશાના ચહેરા પર આવેલી વાળની લટને આંગળીથી પાછળ કરી અને ફૂસફૂસાતા કહ્યું. તમે મારા પપ્પાને નથી જાણતા. તે કડક સિદ્ધાંતોવાળા માણસ છે. તે ક્યારેય નહીં માને. તેણે ધ્રુજતા અવાજે કહ્યું. કેવી રીતે નહીં માને? તે તેના ચહેરા પર નમીને બોલી. હું તારું અપહરણ કરીને તારી સાથે નિકાહ કરી લઈશ. યાદ રાખજે, જાવેદ ખાનની તાકાતનો અંદાજો તને આવી જ ગયો હશે સ્ટ્રોબેરી. હવે એ ગેરસમજમાં ન રહેતી કે તું મારી પહોંચથી દૂર જઈ શકે છે. તેને નિર્દયતાથી કહ્યું.
આયશાએ ડરથી તેને જોયો. તારી પાસે ફક્ત 24 કલાક છે. આ 24 કલાકમાં કાં તો તું મારી દુલ્હન બનવાની તૈયારી કર અથવા તારા કઝિન માટે કફનની વ્યવસ્થા કરી લે. આયશાના આખા શરીરમાં લખલખું પસાર થઈ ગયું. જુનેદ, મેડમને સહી સલામત ઘરે પહોંચાડો. જાવેદે જુનેદને બોલાવ્યો, જે તરત જ હાજર થયો. તે માથું હલાવીને વળ્યો. આયશા લથડતા ડગલે જુનેદની પાછળ ચાલી નીકળી. જાવેદની નજર દૂર જતી આયશાનો પીછો કરી રહી હતી. જાવેદના પેલેસથી પાછા આવ્યા પછી આયશા છેલ્લા 3 દિવસથી જોરદાર તાવમાં તડપી રહી હતી. અબ્દુલ્લા સાહેબ પોતાની દીકરીની આ હાલત જોઈને પરેશાન હતા, પણ આયશાનો મંગેતર દાઉદ તેને જબરદસ્તી મૂડ ઠીક કરવાના બહાને એક રેસ્ટોરન્ટમાં લઈ આવ્યું. આજે તેની વર્ષગાંઠ હતી. કમોન આયશા, આજે તારો જન્મદિવસ છે. આમ બીમારોની જેમ મોઢું લટકાવીને ન બેસ, દાઉદે હસતા હસતા કહ્યું અને ખિસ્સામાંથી એક મખમલી ડબ્બો કાઢ્યો. હેપી બર્થડે આયશા, આ તારા નાજુક હાથ માટે. દાઉદે હસતા હસતા ડબ્બો ખોલ્યો, જેમાં એક સુંદર બ્રેસલેટ ચમકી રહ્યું હતું. દાઉદે તેનો હાથ પકડ્યો અને બ્રેસલેટ તેના કાંદા પર પહેરાવા લાગ્યો. થોડી જ વારમાં વાતાવરણ તંગ બની ગયું. જાવેદ ખાન અંગારા પર લોટી રહ્યું હતું. તેની આંખો જ્વાળાઓ ઓકી રહી હતી. કપાળની નસો ખેંચાઈ ગઈ. સામેના ટેબલ પર આયશા અને દાઉદ બેઠા હતા. સ્ટ્રોબેરી, આ બહુ વધારે છે ડાર્લિંગ. તેને અડકવું ન જોઈતું હતું. મારી વાતોને તે હવામાં ઉડાવી દીધી. આ ખોટું છે સ્ટ્રોબેરી. તે પોતાની ગરદન પંપાળતા પોતાની જાત સાથે બોલી. દાઉદ કંઈ સમજે તે પહેલા જાવેદે ટેબલ પર રાખેલું પાણીનું જગ ઉઠાવ્યું અને પૂરી તાકાતથી દાઉદના માથા પર માર્યું. દાઉદના માથામાંથી લોહીનો ફુવારો છૂટ્યો. ઓહ ડાર્લિંગ, શું તને મારી ફિલિંગ્સની કંઈ જ નથી લાગતી? સમજ નથી પડતી શું? આઈ રિયલી લવ યુ. ડેમ ઇટ. તેણે જોરથી ટેબલ પર મુક્કો માર્યો. આયશા ડરથી ખુરશી સાથે ચોંટી ગઈ. તેના શ્વાસ આયશાના ચહેરાને દઝાડી રહ્યા હતા. શું તારા કપાળ પર લખાવી દઉં કે તું ફક્ત મારી જ છે? તે તેના કાનપટ્ટી પર આંગળીથી દબાવીને ચીસ પાડ્યું. આયશાના મોઢામાંથી દબાયેલી ચીસ નીકળી. આ મારી છે, અને દરેક આવતા જતા શ્વાસ પર, આના સમય પર, આની ફિકર પર, આની વિચારસરણી પર, આના દિલ પર અને ધબકારા પર અને આની રૂહ પર ફક્ત મારો હક છે, જાવેદ ખાનનો. દાઉદે કણસતા ઊભા થવાની કોશિશ કરી તો જાવેદે ફરીને તેના નાક પર જોરદાર મૂકો માર્યો. આખી હોટલમાં હોબાળો મચી ગયો. સુલેમાને તરત જ ગાર્ડ્સની મદદથી થોડી જ સેકન્ડમાં આખી હોટલ ખાલી કરાવી દીધી. હવે ત્યાં ફક્ત 3 લોકો હતા: લોહી લુહાણ દાઉદ, ડરેલી આયશા અને જાનુની હદ વટાવતો જાવેદ ખાન. તે તેને અડકવાનો હક કેવી રીતે આપ્યો સ્ટ્રોબેરી? તે ફરી દાઉદ તરફ વળ્યો, જે ઊભા થવાની કોશિશ કરી રહ્યો હતો. જાવેદે તેને ફરી લાત મારી. તે જમીન પર પડી ગયો. આજે તારી વર્ષગાંઠ છે ને, તો ચાલ, આજે જાવેદ ખાન તને તારી જિંદગીની સૌથી મોટી ભેટ આપશે, જે તું ક્યારેય ભૂલી નહીં શકે. તે તેનું કાંડું પકડીને બહાર પાર્કિંગ તરફ લઈ ગયો. પ્લીઝ છોડી દો મને. તે મારો કઝિન છે, તેનો કોઈ વાંક નથી. આયશા રડતા રડતા કરગરી રહી હતી. હવે જો તે બીજા પુરુષનું નામ જીભ પર લીધું ને, તો હું ગાડી અહીં જ કોઈ દિવાલ સાથે ભટકાવી દઈશ. મારું મગજ ખરાબ ન કર સ્ટ્રોબેરી. જાવેદે ડ્રાઇવિંગ સીટ સંભાળી અને ગાડીને તેજ રફતારથી ભગાવી. તું આ દાઉદને પ્રેમ કરે છે, સાચું કહેજે સ્ટ્રોબેરી. અચાનક તેને રફતાર થોડી ધીમી કરી અને સીધા અવાજમાં પૂછ્યું. તે પપ્પાની પસંદ છે. આયશાએ આંસુ ભરેલી નજરે બહાર જોયું અને સાચું કહ્યું. શું પ્રોબ્લેમ છે યાર મારી સાથે લગ્ન કરવામાં? આયશાએ તડપીને તેને જોયું. તે તેના પપ્પાના કડક સ્વભાવ
અને સિદ્ધાંતોથી વાકેફ હતી. પપ્પા નહીં માને, તેણે સ્પષ્ટ કહી દીધું. આ સાંભળતા જ જાવેદનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તેને પૂરી તાકાતથી સ્ટીયરિંગ પર મૂકો માર્યો. તારા પપ્પાની તો સભ્યતાથી વાત કરો, મારા પપ્પા વિશે. તે એકદમ ચીલાઈ પડી. તેને ખરાબ લાગ્યું હતું. શટા, તે દાંત પીસીને બોલી. તું બોલ્યા વગર જ સારી લાગે છે. ઓછામાં ઓછું હું શાંતિથી તને જોઈ તો શકું છું. તેની સતત ચૂપકીદી અને તેવર જોઈને જાવેદ તેના કાન પાસે નમ્યો અને તોફાની અવાજમાં બોલી. અને તમે આંખો વગર વધારે સારા લાગો છો, તેને તીખા અવાજમાં કહી. તે તેની બોલકી નજરોથી કંટારી હતી. જાવેદની ભ્રમરો આશ્ચર્યથી ઊંચી થઈ. તેના હોઠ પર આકર્ષક સ્મિત આવ્યું. આઈ લાઇક યોર સેન્સ ઓફ હ્યુમર, સ્ટ્રોબેરી. આઈ રિયલી લાઇક ઇટ. તેણે મોટા વાહલથી કહી. મને અહીં જ ઉતારી દો, મને ઘરે જવું છે. આયશાએ ગાડીનો દરવાજો ખોલવાની કોશિશ કરી, પણ તે લોક હતો. બિલકુલ નહીં. મેન્શનમાં એક મોટું સરપ્રાઈઝ તારી રાહ જોઈ રહ્યું છે, જાવેદે જોશીલા અવાજમાં કહ્યું. કેવું સરપ્રાઈઝ? મને કોઈ સરપ્રાઈઝ નથી જોઈતું. મને પપ્પા પાસે જવું છે, આયશાએ લાચારીથી કહ્યું. જાવેદની ગાડી મેન્શનના મોટા લોખંડના ગેટથી અંદર ઘૂસી, જ્યાં બંને તરફ ગાર્ડ્સ ઝૂકીને સલામ કરી. ગાડી ઊભી રહેતા જ જાવેદ ઉતર્યો અને બીજી તરફથી આયશા માટે દરવાજો ખોલ્યો. પણ તે બહાર નીકળવા તૈયાર નહોતી. બહાર આવ આયશા. શું તું ઈચ્છે છે કે હું તને ખોળામાં ઉપાડીને અંદર લઈ જાઉં? જાવેદે મસ્તીમાં આંખ મીચકારી. તો તે ગભરાઈને ઝડપથી બહાર નીકળી ગઈ. આલિશાન આરસ પહાણથી બનેલી જેવી ઇમારતને જોઈને આયશાની આંખો આશ્ચર્યથી ફેલાઈ. તે એકદમ દંગ રહી ગઈ. તે પહેલાં પણ અહીં આવી ચૂકી હતી, પણ ત્યારે એટલા ડર અને પરેશાનીમાં હતી કે આ મહેલ જેવા મેન્શનની સુંદરતાને સરખી રીતે જોઈ શકી નહોતી. વેલકમ હોમ માય લાઈફ. તે તેને લઈને એ જ રૂમમાં આવ્યું. તેને સોફા પર બેસાડી. તેની સામે ઘૂંટણીએ જમીન પર બેસી ગયો, જેનાથી આખી દુનિયા ડરતી હતી. તે જાવેદ ખાન એક સાધારણ છોકરીના કદમોમાં બેઠો હતો. આ ઝેર જેવું લાગે છે મન તારા હાથનું. જાવેદે તેની કલાઈ પરથી દાઉદનું આપેલું બ્રેસલેટ ઉપાડીને જમીન પર ફેંકી દીધું. તને અત્યંત પ્રેમ કરું છું. તું મારું જુનૂન બની ગઈ છે, સ્ટ્રોબેરી. કોઈ તારી નજીક આવે છે તો મારું લોહી ઉકળવા લાગે છે. મારી દીવાનગીની હદ તું નથી જાણતી. હું તારા માટે ખૂન કરી શકું છું અને ખૂન થઈ પણ શકું છું. તે સમજી ન શકી કે તે પ્રપોઝ કરી રહ્યો છે કે પછી તેને ડરાવી રહ્યો છે. તું મને સમજવાની કોશિશ તો કર. મારા પપ્પા. તે એકાએક તેના હોઠ પર આંગળી રાખીને બોલી. સ્ટ્રોબેરી, તું મને નબળો પાડી દઈશ. અહીં તારા હોઠમાંથી મારું નામ કેટલું વહાલું લાગે છે. મને મારું નામ ક્યારેય આટલું સુંદર નથી લાગ્યું. પ્લીઝ ફરીથી મારું નામ લે. તે તેની વાત કાપીને બોલી. જાવેદ ખાન. તે ધીરેથી બોલી. હાય મારી જાન. હજુ થોડું જોરથી કે ને, મને સંભળાયું નહીં. જાવેદે મજાકમાં અને વધુ નજીક આવતા કહ્યું. યા અલ્લાહ, ક્યાં ફસાઈ ગઈ? જાવેદ ખાન. જાવેદ સાહેબ. તેને આંખો બંધ કરીને કહ્યું. મરી ફીટવાનું દિલ થાય છે તારા પર. તે એકદમ હસ્યો. આયશાના ધબકારા વધી ગયા. જ્યારે તે હસતો હતો ત્યારે તેના ગાલ પર ડિમ્પલ પડતું હતું. આયશા તેને જોઈને એકદમ ખોવાઈ ગઈ. તમારા ગાલ પર ડિમ્પલ? આયશા એક અજીબ અવસ્થામાં પોતાના ગાલ પર આંગળી રાખીને તેને જોયો. તે ઊંડાણપૂર્વક હસ્યું. પસંદ આવ્યું તને? શું તું તેને સ્પર્શ કરવા માંગે છે? તેણે એક માસૂમ બાળકની જેમ પૂછ્યું. તેને એ જ રીતે માથું હલાવ્યું. તો જાવેદે મોકો જોઈને કહ્યું. નિકાહ કરી લે મારી સાથે, તો આ ડિમ્પલ પણ તારું અને આ ડિમ્પલ વારો પણ તારો.
તે તેની લીલી આંખોમાં પોતાની કાળી આંખો પોરવીને બોલ્યો. આયશા ચોંકીને તેના આકર્ષક ચહેરાને જોવા લાગી. તેને વિચાર્યું, ડિમ્પલ માટે નિકાહ કેવી રીતે કરી શકું? ઓ, શું વિચારે છે આ અજીબ માણસ જે ડિમ્પલ અડવાની પરવાનગી આપી દે છે? ડિમ્પલ માટે નિકાહ કોણ કરે ભલા? આયશાએ મનોમન વિચાર્યું. ડિમ્પલ વાળો પણ તો મફતમાં મળી રહ્યો છે ને સ્ટ્રોબેરી. આટલો ખરાબ સોદો પણ નથી. જાવેદે આકર્ષક અંદાજમાં કહ્યું. તૈયાર થઈ જા સ્ટ્રોબેરી, બહાર કાઝી સાહેબ રાહ જોઈ રહ્યા છે. તેને આયશાના કપાળ પર વિખરાયેલા વાળ પાછળ કર્યા અને ધીમા અવાજે બોલ્યો. શું? આયશાએ કહ્યું. નિકાહ. જાવેદ એકદમ ઊભો થઈ ગયો. અત્યારે ને આ જ ક્ષણે, જેથી આગળ કોઈ તારી નજીક આવવાનું વિચારી પણ ન શકે. જાવેદે મક્કમ લહેજામાં કહ્યું. જો હું આ લગ્નની ના પાડી દઉં તો? તેને ડરતા ડરતા તેની આંખોમાં જોયું અને ધ્રુજતા અવાજે પૂછ્યું. જાવેદના ચહેરા પરથી તે આકર્ષક સ્મિત એક પળમાં ગાયબ થઈ ગઈ. જાનથી મારી નાખીશ. તેની આંખો ઠંડી થઈ ગઈ અને તેને ખૂબ જ ગંભીર સપાટ લહેજામાં કહ્યું. આયશાનું દિલ જોરથી ધબક્યું. તેની ગંભીરતા બતાવી રહી હતી કે તે મજાક નથી કરી રહી. પાપા નારાજ થઈ જશે મારાથી. તે ક્યારેય નહીં માને. આયશાએ અસલી કારણ જણાવ્યું. હું છું ને જાન, મનાવી લઈશું આપણે તેમને પણ. તું બસ જાવેદ ખાનની દુલ્હન બનવા માટે તૈયાર થઈ જા. જાવેદે નરમાશથી તેનો હાથ પકડ્યો અને વિશ્વાસ અપાવતા બોલી. થોડી વાર પછી દુલ્હનના પોશાકમાં સજ્જ આયશા જાવેદના હૃદયના ધબકારા વધારી રહી હતી. આયશા બિનતે અબ્દુલ્લા, શું તમને જાવેદ ખાન સાથે નિકાહ કબૂલ છે? કાઝી સાહેબે આયશાની સંમતિ પૂછી. નિકાહના કાગળ પર સહી કરો આયશા. તેને ઊંડા વિચારમાં ડૂબેલી જોઈને જાવેદે ધીમા અવાજે કહ્યું. કબૂલ છે. તેને માંડ માંડ કહ્યું. તેને ધ્રુજતા હાથે નિકાહના કાગળ પર સહી કરી દીધી. જેવી કાઝી સાહેબે નિકાહની વિધિ પૂરી કરી, જાવેદે ઊંડો શ્વાસ લીધો. જાણે તેને જિંદગી મળી ગઈ હોય. તેને ઉઠીને કાઝી સાહેબ સાથે હાથ મિલાવ્યા. સુલેમાન કાઝી સાહેબને સન્માન સાથે રૂમની બહાર લઈ ગયો. હવે ત્યાં માત્ર 2 લોકો હતા અને તેમની વચ્ચે એક પવિત્ર સંબંધ. જાવેદ ધીમે ધીમે ડગલા ભરતો આયશાની નજીક આવ્યો. તેને આયશાના બંને હાથ પોતાના હાથમાં લીધા, જે બરફ જેવા ઠંડા હતા. નિકાહ મુબારક અને આભાર મને આ હક આપવા માટે. જાવેદે ખૂબ જ સન્માનથી તેના કપાળ પર પોતાના હોઠ મૂકી દીધા. આયશાના દિલના ધબકારા એક પળ માટે રોકાઈ ગયા. હવે તો આ ડિમ્પલ તમારી મિલકત છે બેગમ સાહિબા. જેટલું ઈચ્છો તેટલું જુઓ, જેટલું ઈચ્છો તેટલું અડો. તેને આયશાનો હાથ પકડીને પોતાના ગાલ પર મૂકી દીધો. આયશાનો ચહેરો ગુલાબી થઈ ગયો. શરમાઈશ નહીં સ્ટ્રોબેરી. જાવેદે તેની એક લટની આંગળીથી પાછળ કરી અને તેના ગાલને પોતાના આંગૂઠાથી પંપાળ્યો. હવે તું મારી છે, હંમેશા માટે. રાતના અંતિમ ભાગમાં જ્યારે ગાડી પ્રોફેસર અબ્દુલ્લાના ઘરની સામે રોકાઈ, જાવેદ જે આયશાને ત્યાં લાવ્યો હતો. આયશા દોડતી અંદર ગઈ. પાછળ જાવેદ ખાન પોતાની પૂરી શાનો શોકત સાથે અંદર આવ્યો. અબ્દુલ્લા સાહેબ હોલમાં જ હતા. તે આયશાના ગાયબ થવાથી પરેશાન બેઠા હતા. પાપા, આયશાએ તડપીને તેમને પુકાર્યા. અબ્દુલ્લા સાહેબ તેને દુલ્હનના પોશાકમાં જોઈને સદબદ થઈ ગયા. આયશા, બેટા તું ક્યાં હતી? હું તારા માટે કેટલો પરેશાન હતો. હું પોલીસ સ્ટેશન જ જવાનું વિચારી રહ્યો હતો. અબ્દુલ્લા સાહેબે ચિંતાથી પૂછ્યું. પછી અચાનક તેમની નજર આયશાની પાછળ ઊભેલા જાવેદ ખાન પર પડી. અને તું આ દુલ્હનના પોશાકમાં કેમ છે? અને આ માણસ કોણ છે? અબ્દુલ્લા સાહેબે નવાઈથી પૂછ્યું. હું જમાઈ છું સસરાજી. જાવેદે એક ડગલું આગળ વધાર્યું
અને ખૂબ જ આરામથી જવાબ આપ્યો. અબ્દુલ્લા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ. બકવાસ બંધ કરો. મારી દીકરી આવું કંઈ ન કરી શકે. તેમણે ગુસ્સાથી તડપીને આયશા તરફ જોયું. બેટા, કે સાચું શું છે? આ માણસ શું કહી રહ્યો છે? આયશાએ નજર ઝુકાવી લીધી. પપ્પા, અમે નિકાહ કરી લીધા. અબ્દુલ્લા સાહેબ પર જાણે વીજળી પડી. આ શું કરી નાખ્યું તે? મારા લાડ પ્યારનો તે ખોટો ફાયદો ઉઠાવ્યો. હું તને આ માટે ક્યારેય માફ નહીં કરું આયશા, ક્યારેય નહીં. તેમણે ગુસ્સામાં કહ્યું. પાપા, મારી વાત તો સાંભળો. આયશા તડપી ઉઠી. જાવેદે ચૂપચાપ જોયું. નીકળી જા અહીંથી. આજ પછી મારો તારી સાથે કોઈ સંબંધ નથી. મારા ઘરના દરવાજા તારા માટે હંમેશા બંધ છે. તે બોલ્યા. ના પાપા, એવું ન કરો, હું મરી જઈશ. આયશા રડવા લાગી. તું તો તે જ ક્ષણે મરી ગઈ. આયશા, જ્યારે ત્યાં માણસ સાથે નિકાહ કર્યા. જા અહીંથી, હું તારો ચહેરો જોવા નથી માંગતો. તે પોતાના રૂમમાં ચાલ્યા ગઈ. આયશા ત્યાં જ જમીન પર પડી ગઈ. જાવેદે આગળ વધીને તેને ઉઠાવી ચાહી, પણ આયશાએ તેને પાછળ ધકેલી દીધું. હવે તો તમે બહુ ખુશ હશો ને? બધું છીનવી લીધું મારી પાસેથી. જાવેદે તેને કમરથી પકડી. તમે મને હાથ ન લગાવો. તમે કહ્યું હતું કે પપ્પાને મનાવી લેશો. તમે કહ્યું હતું બધું ઠીક થઈ જશે. જુઓ, તેમણે મને કાઢી મૂકી. તે તેની છાતી પર મુક્કા મારવા લાગી. જાવેદે તડપીને તેના બંને હાથ પકડ્યા અને તેને ખેંચીને પોતાની મજબૂત છાતીએ લગાવી લીધી. આયશાએ તેના શર્ટને મુઠ્ઠીમાં જકડી લીધું અને તેના ખંભા પર માથું રાખીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. તેઓ હજી નારાજ છે સ્ટ્રોબેરી, ખૂબ જ નારાજ, અને તેમનો હક બને છે. પણ વિશ્વાસ રાખ, કે તારા પિતા છે. વધારે વાર પોતાની દીકરીથી નારાજ નહીં રહે. ડોન્ટ વરી, હું બધું ઠીક કરી દઈશ. જાવેદે તેના માથા પર પોતાનો હાથ રાખ્યો અને ખૂબ જ પ્રેમથી તેના વાળ પંપાળવા લાગ્યો. તમે બહુ ખરાબ છો જાવેદ, બહુ ખરાબ. આયશાએ જાવેદની છાતી પર માથું ટેકવ્યું. તેના શર્ટને મુઠ્ઠીઓથી ખેંચતા કહ્યું. તમે મને કંઈ પણ કહી શકો છો સ્ટ્રોબેરી, હું ખોટું નહીં લગાડું. ભલે તમે મને ખરાબ કહો, પાગલ કહો કે ચોર, તમારી દરેક વાત મારા માટે માથે આંખે છે. તે પોતાની વાત પૂરી કરીને તેની પાંપણોને ચૂમવા લાગી. તેને આયશાની નજરોનો પીછો કર્યો જ્યારે તે તેના ડિમ્પલ પર ટકેલી હતી. કારણ કે તું આ દુનિયામાં એકમાત્ર વ્યક્તિ છે જેને મને બરબાદ કરવાનો, વઢવાનો કે મને પ્રેમ કરવાનો પૂરો હક છે. આયશાએ તેની વાત સાંભળીને નવાઈથી તેને જોયું. તે માણસ પાસે દરેક દર્દનો ઈલાજ શબ્દોના રૂપમાં હતો. તેને ચૂપચાપ ફરીથી પોતાનું માથું તેની છાતી પર રાખી દીધું. ઘરે ચાલીએ. તે તેનો હાથ પકડીને બહાર નીકળી ગયો. પહોંચીને જાવેદ તેને સીધો પોતાના રૂમમાં લઈ ગયો. જાવેદ તેના માટે જ્યુસનો ગ્લાસ લઈને રૂમમાં ઘૂસ્યો. તેણે આયશાની આ હાલત જોઈ તો તેનું પોતાનું દિલ કપાઈ ગયું. તે ચૂપચાપ તેની પાસે આવીને જમીન પર બેસી ગયો અને આયશાનો હાથ પકડીને તેના અંગૂઠાને પંપાળવા લાગ્યો. સ્ટ્રોબેરી, પાપાની વાતો દિલ પર ન લે. તે તારા પાપા છે. તેમની નારાજગીમાં પણ પ્રેમ છુપાયેલો છે. જાવેદે ખૂબ જ પ્રેમથી કહ્યું. આયશાએ ઉદાસ નજરે તેને જોયો. તેમણે કહ્યું કે તેઓ મને ક્યારેય માફ નહીં કરે. મારું તો હવે આ દુનિયામાં કોઈ ઠેકાણું જ નથી રહ્યું. તે એકદમ રડવા લાગી. કોણ કહે છે તારું ઠેકાણું નથી? જાવેદ તેના ચહેરા પર ઝૂકીને ખૂબ જ પ્રેમથી બોલ્યું. હું તને એટલી શિદ્દતથી પ્રેમ કરું છું. તું મારી ધડકન છે. તું મારા માટે એટલી ખાસ છે. મને લાગે છે કે તને જેટલો પ્રેમ કરવામાં આવે ને તેટલો ઓછો છે. તું જાવેદ ખાનનું દિલ છે સ્ટ્રોબેરી. તું જાવેદ ખાનની સલ્તનતની મલિકા છે આયશા. તારા પપ્પા નારાજ છે તો શું થયું? હું તેમની સામે હાથ જોડીશ, તેમની વિનંતી કરીશ, તેમના પગ પકડીશ. જ્યાં સુધી તે તને માફ નહીં કરે
હું ચેનથી નહીં બેસું. તેને આયશાના ચહેરા પરથી વાર હટાવ્યા અને તેના કપાળ પર તેના હોઠ મૂકી દીધા. જાવેદે તેને ધીમેથી પોતાની છાતીએ લગાવી તો તે ચૂપચાપ તેના ઘેરામાં સમેટાઈ ગઈ. તમે સાચું કહો છો ને? પપ્પા માની જશે ને? આયશાએ ધીમેથી માથું ઊંચું કરીને તેને જોયું. જાવેદના ગાલ પર એ જ ડિમ્પલ દેખાયું જેને આયશાને થોડીવાર પહેલા મોહિત કરી દીધી હતી. તેણે ધ્રુજતા હાથે જાવેદના ગાલને સ્પર્શ કર્યો, કોલર પકડ્યો. ઓફકોર્સ માય લવ, આજે મારી સ્ટ્રોબેરી દુનિયાની સૌથી સુંદર દુલ્હન લાગી રહી છે. જાવેદની આંગળીઓ આયશાની ગરદનના પાટલા લાગેલા હારના લોક સુધી પહોંચી તો આયશાના શરીરમાં સનસનાટી દોડી ગઈ. તારી ગરદન સૂન થઈ રહી છે એટલે ઉતારી દીધું. તેને હાર ઉતારીને બાજુ પર રાખ્યું. આ પછી તે તેની ઝુમકી ઉતારવા માટે તેના કાનની નજીક ઝૂક્યું. તેના હોઠનો ગરમ સ્પર્શ આયશાના કાનની લોને સ્પર્શી ગયો તો તે બેકાબુ થઈને આંખો બંધ કરવા લાગી. હું તે દિવસે હોટલમાં પહેલી નજરમાં તારા પર દિલ હારી બેઠો હતો સ્ટ્રોબેરી. તું તો તારો ડેર પૂરો કરીને જતી રહી હતી, પણ તે સ્પર્શ આજે પણ મને મારા ગાલ પર અનુભવાય છે. તેને પોતાનો હાથ તે જગ્યાએ રાખ્યો જે આયશાએ તેને ચૂમ્યો હતો. આયશા શરમથી પાણી પાણી થઈ ગઈ. તેના દિલના ધબકારા જાવેદની નજીક હોવાથી વિખેરાઈ રહ્યા હતા. ફરીથી મને અડી શકે છે તું, આ વખતે હક સાથે. જાવેદે પોતાનો ચહેરો તેના ચહેરાની નજીક કર્યો. એ મારે કપડાં બદલવા છે, છોડો મને. આયશાએ નજર ઝુકાવીને ધ્રુજતા અવાજે કહ્યું. આયશા ઝડપથી વળવા લાગી ત્યારે જાવેદે કમાલની ચાલાકીથી તેનું કાંડું પકડીને તેને ફરીથી પોતાની તરફ ખેંચી. આયશા ફરી એકવાર તેની સાથે અથડાઈ ગઈ. જ્યાંથી ભાગવું અશક્ય હતું, આમ દિલ તડપાવીને ભાગી જવાનું ક્યાંથી શીખી છે સ્ટ્રોબેરી? બંદાનું દિલ અટકી શકે છે યાર, થોડી તો દયા ખાવા ગરીબ પર. જાવેદે ઝૂકીને તેની ઝૂકેલી પાપા ઉપર નજર ટકાવી. આયશાએ શરમથી પોતાની નજર ઉઠાવીને તેને જોયું. તે પોતાની જાત પર કાબુ ન રાખી શક્યો અને તેના હોઠ પર ઝૂકી ગયો. આયશા દિલ ધબકવાનું ભૂલી ગઈ હતી. તે પોતાની શિદ્દતો લૂંટાવીને પાછળ હટ્યો તો આયશાનો ચહેરો શર્મથી લાલ હતો. જાવેદે એક એક કરીને તેની બંગડીઓ ઉતારી અને પછી તેનો હાથ પોતાના હોઠ સાથે લગાવી દીધો. શાંતિ રહે, તારી મરજી વગર હું તને ક્યારેય હાથ નહીં લગાવું આયશા, કારણ કે હું તારું શરીર નહીં, તારું દિલ જીતવા માંગુ છું. હું ત્યાં સુધી રાહ જોઈશ જ્યાં સુધી તારું દિલ મારા માટે નથી ધબકતું. તેને આયશાના ગાલ પર પોતાના હોઠનો સ્પર્શ છોડ્યો. તેનું દિલ ફરી એકવાર જોરથી ધબક્યું હતું તો તેને શરમથી નજર ઝુકાવી લીધી અને પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરી. તમે શું કામ કરો છો? આયશાએ હિંમત ભેગી કરીને ધીમા અવાજે પૂછ્યું. હું શેફ છું સ્ટ્રોબેરી, માણસોને કાપું છું. સોરી, મારો મતલબ શાકભાજી. તેને ખૂબ જ ગંભીરતાથી કહ્યું અને પછી આયશાના હેરાન ચહેરાને જોઈને તરત જ વાત બદલી દીધી. જાવેદના ચહેરા પર એક આકર્ષક પણ તોફાની સ્મિત આવી. તેને આયશાના ચહેરા પર ઝૂકીને તેને જોઈ. તમારી ફેમિલી તે ક્યાં છે? આયશાને અચાનક તેના વિશે વધુ જાણવાની ઈચ્છા થઈ. આ સવાલ સાંભળતા જ જાવેદના ચહેરા પરથી સ્મિત એક પળમાં ગાયબ થઈ ગયું. તેની આંખોમાં ઊંડો સન્નાટો છવાઈ ગયો અને ન જાણે કેમ એક સેકન્ડ માટે ત્યાં ભેજ ઉભરી આવ્યો. રોડ અકસ્માતમાં મારી ફેમિલીનું મોત થયું હતું આયશા. તેનો અવાજ ભારે થઈ ગયો. તેને આયશાનો હાથ પકડ્યો અને તેને પોતાના દિલ પર રાખ્યો. હવે માત્ર તું મારી છે. આયશાએ હળવું સ્મિત કર્યું. જાવેદે તણાવ ઓછો કરવા માટે ઊંડો શ્વાસ લીધો અને આયશાના ભારે પોશાક તરફ જોયું. ઘણી થાકી ગઈ હશે તું આ ભારે કપડામાં. જો ઈચ્છે તો બદલી શકે છે.
તેણે પ્રેમથી કહ્યું. બાકી આમ પણ તું બહુ સુંદર લાગી રહી છે. મારું દિલ ધડકાવી રહી છે તું. આયશાના ગાલ શરમથી લાલ થઈ ગયા. જા, શાંતિથી ફ્રેશ થઈ જા. જાવેદે તેના કપાળ પર હોઠ મૂકતા કહ્યું. આયશાએ તેને શર્મીલી નજરે જોયું અને ઝડપથી વોશરૂમ તરફ ભાગી. પાછળ જાવેદ તેને જતી જોઈને સ્મિત કરી રહ્યો હતો. સવારના સોનેરી કિરણો મખમલી પડદામાંથી ગળાઈને રૂમમાં આવી રહ્યા હતા. આયશાએ ધીમે ધીમે પાપણો ખોલી તો તેને પોતાની આસપાસનું વાતાવરણ અજાણ્યું લાગ્યું. પણ પછી તરત જ ગત રાતની ઘટનાઓ તેના મગજમાં ફિલ્મની જેમ ચાલવા લાગી. તેને પણખું ફેરવ્યું તો સામેનો નજારો જોઈને તેના શ્વાસ થંભી ગયા. સામે ડ્રેસિંગ ટેબલના મોટા અરીસાની આગળ જાવેદ ઊભો હતો. તે શર્ટલેસ હતો. ઓ ગોડ, કોઈ આટલું પરફેક્ટ કેવી રીતે હોઈ શકે? આયશાની નજર તેના શરીર પર જામી ગઈ. જાવેદ જે વારમાં બ્રશ કરી રહ્યો હતો, અરીસામાં આયશાને ઝાંકતી અને એકટીસે જોતી જોઈ ચૂક્યો હતો. તેના હોઠ પર આકર્ષક સ્મિત ઉભર્યું. તે શર્ટલેસ હાલતમાં વળ્યો અને આયશા તરફ વધ્યો. શું થયું સ્ટ્રોબેરી? શું જોઈ રહી છે? જાવેદે પૂછ્યું. આયશા એકદમ હળબરાઈ ગઈ. તે તરત જ ઉઠીને બેસી ગઈ અને પોતાનો દુપટ્ટો સંભાળવા લાગી. તેનો ચહેરો શર્મથી લાલ થઈ ચૂક્યો હતો. તેની જીભ લપસી અને શબ્દો ગળામાં અટકી ગયા. તેને ગભરાઈને પોતાની જીભ દાંત નીચે દબાવી દીધી. જુઓ, મેં જાણી જોઈને એવું તે સફાઈ આપવા લાગી, પણ તરત જ ચૂપ થઈ ગઈ. જાવેદ ચાલતો બેડની બિલકુલ નજીક આવ્યો અને ઝૂકીને પોતાનો ચહેરો આયશાના ચહેરાની સામે લઈ આવ્યો. તેમણે બંને હાથ આયશાની જમણી ડાબી બાજુ બેડ પર રાખ્યા. હવે તેને પોતાના ઘેરામાં કેદ કરી લીધી. પહેલી વાત, જ્યારે તું મારી સાથે વાત કરે ને તો તારી નજર ફક્ત મારા પર હોવી જોઈએ, આજુબાજુ નહીં. બીજી વાત, જે બોલતા બોલતા અટકી જાય છે ને, મને બહુ ચીડ ચડે છે. હવે આખું વાક્ય બોલ. તેને આયશાની આંખોમાં આંખ પોરવીને ગંભીરતાથી કહી. પછી તેને પોતાની એક આંગળી આયશાના હોઠ પર રાખી. આયશાએ ઊંડો શ્વાસ લીધો. તેની નિકટતાથી આયશાનું દિલ છાતીમાંથી બહાર આવવા જેવું હતું. તેને પોતાની માસૂમ મોટી મોટી આંખોથી જાવેદને જોયો. ઓહ, તમે એટલા પરફેક્ટ છો ને કે મારી નજર તમારા પરથી હટી જ ના શકે. જાવેદના ચહેરા પર આકર્ષક સ્મિત ફેલાઈ ગઈ. શું સાચે જ? તેને આંખો ચડાવીને પૂછ્યું. આયશાએ પ્યારા અંદાજમાં હામાં માથું હલાવ્યું. જાવેદે તેનો હાથ પોતાની છાતી પર રાખી દીધો. તું ઈચ્છે તો મને અડી શકે છે સ્ટ્રોબેરી, હું ખોટું નહીં લગાવું. તેને આયશાના કાન પાસે ઝૂકીને ફૂસફૂસાવી. આયશાનો ચહેરો લાલ થઈ રહ્યો હતો. તેને નજર ઝુકાવવાની કોશિશ કરી, પણ જાવેદે તેની હટપચી પકડીને ઉપર કરી દીધી. આટલું શરમાવાની જરૂર નથી. જો તું ઈચ્છે તો હું તને વધુ શરમાવા પર મજબૂર કરી શકું છું. તે ધીમે ધીમે આયશાના ચહેરાની વધુ નજીક આવ્યો. તેમના શ્વાસ ટકરાવા લાગ્યા. આયશાએ આંખો બંધ કરી લીધી. તે પળ બસ થંભી જવાની જ હતી કે ધડામ દઈને દરવાજો ખોલીને લામિયા અંદર આવી ગઈ. આયશા ઝાટકા સાથે પાછળ હટી. જાવેદે લામિયાને જોઈ તો તેના કપાળ પર કરટલીઓ પડી ગઈ. તે દરવાજો ખખડાવવાની સભ્યતા નથી શીખી? જાવેદે નારાજગીથી પૂછ્યું. બોસ, હું તો બસ. લામિયાએ કંઈક કહેવા માંગ્યું, પણ તેની નજર આયશા પર અટકી ગઈ. ઈર્ષાથી લામિયાની હાલત ખરાબ હતી. ગેટ આઉટ. આગળથી મારા રૂમમાં આવી રીતે મોઢું ઉઠાવીને આવવાની હિંમત ન કરતી. બહાર જા, અત્યારે ને અત્યારે જ. જાવેદે આંગળીથી દરવાજા તરફ ઈશારો કર્યો. જાવેદનો ગુસ્સો જોઈને લામિયાના હોશ ઉડી ગયા. તેને એક ઝેરીલી નજર આયશા પર નાખી અને પગ પછાડથી બહાર નીકળી ગઈ. પણ જતી વખતે દરવાજો ખુલ્લો છોડી ગઈ.
તું ફ્રેશ થઈ જા આશુ, હું નાસ્તો મોકલાવું છું. આયશાએ માથું હલાવીને કબાટ તરફ ડગલા માંડી. એવી પણ શું ઇમરજન્સી આવી ગઈ હતી લામિયા કે તું મોઢું ઉઠાવીને મારા રૂમમાં ઘૂસી આવી? રૂમની બહાર આવીને જાવેદ સોફા પર બેસીને ગંભીરતાથી બોલ્યો. લામિયાનો શ્વાસ ફૂલી ગયો. તને આ મેન્શનના નિયમો ખબર નથી કે ભૂલી ગઈ છે? યાદ અપાવું શું? તે ડરીને બે ડગલા પાછળ હટી. બોસ, તે જુનેદ કહેતો હતો કે કેટલાક કાગળ સાઇન કરવાના છે. તે નજર ઝુકાવીને બોલી અને ચહેરો પીળો પડી ગયો હતો. જુનેદ! જાવેદે જોરથી બૂમ પાડી. જી બોસ. જુનેદ તરત જ નજીક આવ્યો. જો આગળ કોઈ મારા રૂમમાં પરવાનગી વગર ઘૂસ્યું ને તો તેને બતાવવાની જરૂર નથી કે તેનું પરિણામ શું આવશે, ભલે તે છોકરી જોઈ કે બીજું કોઈ. તેને લામિયા તરફ જોઈ, જેની આંખોમાં આંસુ તરવા લાગ્યા હતા. ગેટ લોસ્ટ. ફરીથી આવી ભૂલ ન થાય. તે તરત જ ત્યાંથી જતી રહી. જાવેદ વર્યો અને જોયું કે આયશા હવે તૈયાર થઈને દરવાજા પર ઊભી છે અને બધું જોઈ રહી હતી. તેને જોતા જ જાવેદના કપાળની બધી કરચલીઓ ગાયબ થઈ ગઈ અને ચહેરા પર સ્મિત છવાઈ ગઈ. આવી જા મારી સ્ટ્રોબેરી. જાવેદે હાથના ઈશારાથી આયશાને પોતાની પાસે બોલ્યા. જાવેદે ખૂબ જ પ્રેમથી તેનો હાથ પકડ્યો અને તેને ડાઇનિંગ એરિયા તરફ લઈ ગયો. મેજ પર દુનિયાભરની વસ્તુઓ સજાવેલી હતી, પણ જાવેદની નજર ફક્ત આયશા પર હતી. તેને પોતે આયશા માટે પ્લેટ તૈયાર કરી અને કોળીઓ તોડીને તેના હોઠની નજીક લાવી. ખા મારી જાન, રાતથી તે કંઈ ખાધું નથી. આયશાએ શરમાતા આજુબાજુ જોયું. સુલેમાન અને બાકીના નોકરો ત્યાં હતા. હું જાતે ખાઈ લઈશ, બધા જોઈ રહ્યા છે. આયશાએ ધીમા અવાજે વિરોધ કર્યો. મારી પત્ની શરમાઈ રહી છે. તમે બધા પોતાની આંખો બંધ કરી લો. બધાએ તરત જ નજર ઝુકાવી લીધી અને જુનેદે સ્મિત છુપાવતા પોતાનું મોઢું બીજી તરફ કરી લીધું. હવે તો ખુશ છે ને મારી જાન? હવે અહીં આપણને કોઈ નથી જોઈ રહ્યું. હવે તો કોળીઓ લઈ લે સ્ટ્રોબેરી. જાવેદ તેની વધુ નજીક આવ્યો. આયશાએ હળબરાઈને કોળીઓ લીધો. તેનું દિલ ઢોલની જેમ વાગી રહ્યું હતું. તમને કોઈ કામ નથી શું? આયશાએ પૂછ્યું. જાવેદે ખુરશી આયશાની વધુ નજીક કરી અને પોતાનો હાથ તેની ખુરશીની પાછળ ફેલાવી દીધો. છે ને, બહુ જરૂરી કામ છે મારી પાસે. પોતાનું જાદુઈ ડિમ્પલ બતાવતા તે તોફાની અંદાજમાં બોલ્યો. શું? આયશાએ માસુમિયતથી પૂછ્યું. જાવેદ તેના કાન પાસે ઝૂક્યો. તને પ્રેમ કરું એ મારો સૌથી મોટો ને ફૂલ ટાઈમ બિઝનેસ છે. એ ફક્ત તું જ છે. આયશાએ તેને હળવો ધક્કો માર્યો. બહુ બદતમીઝ થઈ ગયા છો તમે. હું સિરિયસલી પૂછી રહી છું. શું તમારી કોઈ ઓફિસ કે બિઝનેસ નથી? જાવેદે હસીને તેનો હાથ પકડ્યો અને સ્ટ્રોબેરી, મારો એકમાત્ર બિઝનેસ છે તારું દિલ. શું તું મને આ કામ કરવા દઈશ? તે એકદમ ચૂપ થઈ ગઈ. જાવેદે પ્રેમભરી નજરે તેને જોઈ. મારા પ્રેમથી ભાગવાની કોશિશ ન કર, કારણ કે જેટલું તું ભાગીશ ને એટલું જ હું પીછો કરીશ. અને વિશ્વાસ કર, હું એક બહુ સારો શિકારી છું. આયશાએ તેને ઘૂરીને જોયો. શિકારી? હવે તમે મને તમારો શિકારી સમજો છો? જાવેદે આકર્ષક સ્મિત સાથે જવાબ આપ્યો. ના જાને મને, હું તો એ શિકારી છું જે પોતે શિકારના ડગલે પોતાની જાન કુરબાન કરી ચૂક્યો છે. બોલતા જ આયશા માથું નમાવીને મલકાઈ ગઈ. આજે મેન્શન રોશનીથી નહાયેલું હતું. શહેરના તમામ મોટા લોકો ત્યાં હાજર હતા. જાવેદના લગ્નની ખુશીમાં ગ્રાન્ડ પાર્ટી હતી. આયશા અરીસા સામે ઊભી રહીને પોતાને જોઈ રહી હતી. ગોલ્ડન કલરના ગાઉન તે કહેર મચાવી રહી હતી. જાવેદ રૂમમાં પ્રવેશ્યો. બ્લેક 3-piece સૂટમાં તે ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. અરીસામાં આયશાને જોતા જ તેના ડગલા થંભી ગયા.
તું આજે મને મારી નાખવાનો ઈરાદો રાખે છે સ્ટ્રોબેરી? મારો મતલબ છે, કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે કે સામેની વ્યક્તિને શ્વાસ લેવાની મહેનત પણ ન આપે? તે ચૂપચાપ તેની પાછળ આવીને ઊભો રહ્યો અને પોતાના હાથ આયશાના ખંભા પર મૂક્યા. આયશાના આખા શરીરમાં સનસનાટી દોરી ગઈ. આયશાએ શર્મથી તેની લાંબી ઘેરી પાપડો નમાવી દીધી. તેના દૂધિયા ગાલ પર શરમની લાલી છવાઈ. તે ખીલેલા ગુલાબ જેવી લાગતી હતી. તેને વળીને જાવેદને જોયો નહીં, બસ અરીસામાં તેના આકર્ષક ચહેરાને જોતા ધીમે અવાજે કહ્યું, તમે પણ તો ખૂબ સારા લાગી રહ્યા છો. જાવેદના ચહેરા પર દિલ જીતી લે તેવું સ્મિત આવ્યું, જેનાથી તેનો કાતિલ ડિમ્પલ વધુ ઊંડો થઈ ગયો. જાવેદે તેને ફેરવીને પોતાની તરફ કરી અને તેની કમરમાં હાથ નાખીને તેને પોતાની એકદમ નજીક કરી લીધી. હવે તેમની વચ્ચે એક ઇંચનું પણ અંતર નહોતું. ફક્ત સારો લાગી રહ્યો છું જાન. તારો આ શોહરર આજે આખા શહેરની નજરનું કેન્દ્ર હશે, પરંતુ મારી નજર તો ફક્ત તારા પર જ હશે સ્ટ્રોબેરી. યુ લુક વેરી બ્યુટીફુલ. એટલીક મારું મન થાય છે કે તને મારા દિલમાં છુપાવી લઉં. તે તેના સુંદર ચહેરાને પોતાના સ્પર્શથી મહેકાવતા નજીક આવી. તેને કમરથી પકડીને ડ્રેસિંગ ટેબલ પર બેસાડી અને તે એટલો નજીક આવ્યો કે તેમના શ્વાસ એકબીજામાં ગૂંચાવા લાગ્યા. જાવેદે આયશાના કાન પાસે નમીને ખૂબ જ ધીમા અને મદહોશ અવાજમાં કહ્યું, મેં મારા ધબકારા તારા નામે કરી દીધા છે. હવે આ દિલ પર મારો નહીં તારો હક છે સ્ટ્રોબેરી. તે તેની ગરદન પર પ્રેમ લૂંટાવતો ગયો. આયશાનું ગળું સુકાઈ ગયું અને દિલ એટલી ઝડપથી ધબક્યું કે તેને લાગ્યું કે તે છાતીમાંથી બહાર આવી જશે. જાવેદ, તેની જીભ લથડવા લાગી. શબ્દો ગળામાં ઝટકી ગયા હતા. સ્ટ્રોબેરી, તે મને તારો દીવાનો બનાવી દીધો છે. તારા સિવાય કંઈ નથી જોતું જાવેદ ખાનને. આખા જાવેદ ખાનને તે પચાવી પાડ્યો છે. સજા તો બને છે આ શું? તે તેના હોઠ પર નમ્યો. આયશાનું દિલ એક ક્ષણ માટે અટકી ગયું. તેને લાગ્યું કે તે આ તીવ્રતા સહન નહીં કરી શકે. જાવેદ, બહાર મહેમાન. આયશા એકદમ અચકાઈ. જાવેદ એક ક્ષણ માટે રોકાયો. તેને પોતાની આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લઈને પોતાના બેકાબૂ થતા જજ્બાત પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો. તેને પોતાનું માથું આયશાના માથા સાથે ટેકવી દીધું. તારે આટલું સુંદર નહોતું થવું સ્ટ્રોબેરી. તે મને પાગલ કરી મૂક્યો છે. મારું દિલ કહે છે કે બધા મહેમાનોને ત્યાંથી જ પાછા મોકલી દઉં. આખી રાત ફક્ત તને જોવામાં વિતાવી દઉં. તે થોડો પાછળ હટ્યો અને આયશાના વિખરાયેલા વાર ખૂબ પ્રેમથી સરખા કર્યા. પણ તેની નજર હજુ પણ આયશાના ચહેરાના દરેક ભાગ પર ટકેલી હતી. ચાલ નીચે, એ પહેલાં કે મારો બાકી રહેલો સંયમ જવાબ આપી દે, અને હું તને અહીંથી જવા જ ન દઉં. તેને આયશાને ડ્રેસિંગ ટેબલ પરથી નીચે ઉતારી અને તેનો હાથ પોતાના હાથમાં લઈને પોતાની આંગળીઓ તેની આંગળીઓમાં ફસાવી દીધી અને તેને લઈને રૂમની બહાર નીકળી ગયો. પાર્ટી પૂરા જોડમાં હતી. જાવેદે એક ક્ષણ માટે પણ આયશાને એકલી છોડી ન હતી. અચાનક સુલેમાનના કાનમાં કંઈક કહેવા પર તે એકદમ ગંભીર થઈ ગયો. સ્ટ્રોબેરી, તું અહીં જ રોકાઈ જા. હું બસ 5 મિનિટમાં એક જરૂરી કામ પતાવીને આવું છું. ક્યાંય જતી નહીં. તેને આયશાના માથા પર ચુંબન કર્યું અને ઝડપથી સીડીઓ તરફ આગળ વધી ગઈ. આયશા એકલી ઊભી રહીને મહેમાનોને જોઈ રહી હતી કે અચાનક લામિયા તેની નજીક આવી. સારી લાગી રહી છો. લામિયાએ માથાથી પગ સુધી આયશાનો જાયજો લેતા નફરતભરી આવાજે કહ્યું, થેન્ક યુ. તમે જાવેદને જોયા? ખબર નહીં ક્યાં જતા રહ્યા છે. હમણાં તો અહીં જ હતા. આયશાએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો અને પછી નિર્દોષતાથી જાવેદ વિશે પૂછ્યું. સિક્રેટ રૂમમાં જ. બીજે ક્યાં? લામિયાએ કટાક્ષમાં હસીને કહ્યું.
સિક્રેટ રૂમ મતલબ? આયશા ધીમેથી બોલી. તને નથી ખબર આયશા? તારો આ શોહર આ શહેરનો સૌથી મોટો માફિયા છે, એક ગેંગસ્ટર જેના હાથ હંમેશા કોઈને કોઈના લોહીમાં ખરડાયેલા હોય છે. લામિયાએ ઝેર રોકી દીધું. આયશાનો ચહેરો સફેદ પડી ગયો. શું બકવાસ છે? આ બધું જૂઠું છે. તું જૂઠું બોલી રહી છે ને લામિયા? જાવેદ આવા નથી, તે બોલી. ઓ ખરેખર? લામિયાએ ભમર ચડાવીને તેની ઘૃણાથી જોયું. દારૂ, સ્ત્રીઓ અને કતલ એ તેનો વ્યવસાય છે. તે જેટલો નેક અને પાક તારી સામે બને છે ને, હકીકતમાં તેટલો જ ભયાનક છે. તને લાગે છે કે તે શેફ છે? તે લોકોના શરીર કાપતા જાણે છે, ખાવાનું બનાવતા નહીં. આયશાના હાથમાં પરસેવો છૂટવા લાગ્યો. ના, આ બધું જૂઠું છે. તું જાવેદ પર આરોપ લગાવી રહી છે. એ ભીની આંખે માંડ બોલી. લામિયાએ તેના ખંભા પર થપથપાવ્યું. જો મારી વાત પર વિશ્વાસ ન હોય ને તો જાતે જ જા ઉપરના કોરિડોરના છેલ્લા રૂમ, જેને અમે સિક્રેટ રૂમ કહીએ છીએ. જાન પોતાની આંખોથી સત્ય જોઈ લે કે તારો પરફેક્ટ શોહર ત્યાં શું કરી રહ્યો છે. આયશાનું મગજ શૂન્ય થઈ ગયું. તેની નજર બેકાબુ થઈને સીડીઓ તરફ ઉઠી, જ્યાંથી જાવેદ ગયો હતો. શંકાનું બીજ તો વવાઈ ગયું હતું અને હવે આયશાના ડગલા પોતાની મેળે સીડીઓ તરફ વધવા લાગ્યા હતા. કોરિડોર અંધારામાં ડૂબેલો હતો. આયશા દરવાજો ખોલીને અંદર ગઈ. આ કેવી જગ્યા છે? આયશાએ પોતાની જાતને કહ્યું અને જિજ્ઞાસાથી થોડા ડગલા આગળ વધી. તેની નજીકથી એક ભયાનક ગર્જના જેવો અવાજ ગૂંજ્યો. તે ડરીને પાછી ફરી અને તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. સામે જાવેદનો પાલતુ ટાઈગર પેન્થરસ લાલ આંખોથી તેને ઘૂરી રહ્યો હતો. આયશાનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. જાવેદ, પ્લીઝ હેલ્પ, તે ફરી ચીસી અને ટાઈગર તેના પર ત્રાટક્યો. પરંતુ તે જ સમયે ગોળી ચાલી અને ટાઈગર જમીન પર ઢળી પડ્યું. આયશાએ ડરથી પોતાની આંખો બંધ કરી લીધી. સ્ટ્રોબેરી, તું ઠીક છે? તને ઈજા તો નથી થઈ ને? તે તેની નજીક જમીન પર બેઠો. આયશાને પોતાની છાતીએ લગાવી લીધી. તે ડસકે રોઈ રહી હતી. બહુ ડરી ગઈ જાવેદ, તે ધ્રુજતા અવાજે બોલી. ડરવાની જરૂર નથી, હું છું ને. હું મારી સ્ટ્રોબેરીને કંઈ નહીં થવા દઉં. તે તેના વાળને પ્રેમથી પંપાડતા બોલી. આયશાએ ઝટકા સાથે પોતાનો હાથ ખેંચ્યો અને પાછળ હટી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. તો તમે એક ગેંગસ્ટર છો, તે ડરતા બોલી. ના, હું તો અહીં પાણીપુરી વેચું છું. ખાવી છે તારે? જાવેદે તેની સૌથી વહાલી વસ્તુ ટાઈગરને પોતાના હાથે મારીને અને આયશાને આ હાલતમાં જોઈને પહેલેથી જ લાલચોર હતો. તેને દાંત કચકચાવીને કટાક્ષ ભર્યા લહેકામાં કહ્યું. તે હેરાન રહી ગઈ. તમે મજાક કરી રહ્યા છો? અહીં આટલા હથિયાર, આ લોહી? જાવેદે તેને બાજુથી પકડીને ઊભી કરી. તેની આંખોમાં ગુસ્સો ઉતરી આવ્યો હતો. તારી હિંમત કેવી રીતે થઈ અહીં આવવાની? કોને તને અહીંનો રસ્તો બતાવ્યો? તેને પૂછ્યું. લામિયાએ, તે રોતા બોલી. આ સાંભળતા જ જાવેદે પાસેની દિવાલ પર એટલી જોરથી મુક્કો માર્યો કે તેના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું. લામિયા, આ સ્ત્રીનું મોત હવે મારા હાથે જ લખાયેલું છે, તેને ગુસ્સામાં કહ્યું. આયશા પાછળ હટવા લાગી. તમે મને ધોકો આપ્યો જાવેદ, અને તમે લોકોનું કતલ કરો છો? તમે મારી સાથે જૂઠું બોલ્યા કે તમે એક શેફ છો? તમે કાતિલ છો, ગેંગસ્ટર છો. હું એક ક્ષણ પણ અહીં નહીં રોકાઉં. હું તમારી સાથે નથી રહી શકતી. મને મારા પપ્પા પાસે જવા દો. હું હમણાં જ જાઉં છું. જેવી તે વળી, જાવેદે ઝપટીને તેનું કાંડું પકડ્યું અને એક ઝટકા સાથે દિવાલ સરસી લગાવી દીધી. તેને બંને હાથ તેની ડાબી જમણી દિવાલ પર મૂકી દીધા. તેને પૂરેપૂરી પોતાના ઘેરામાં કેદ કરી લીધી. જાવેદનો ચહેરો આયશાના ચહેરાથી માત્ર થોડા ઇંચ દૂર હતો.
તેના શ્વાસ આયશાના ચહેરાને દઝાડી રહ્યા હતા. છોડો જાવેદ, મને જવા દો. તે તેની છાતી પર હાથ મારીને ચિલ્લાયો. આંસુ સતત વહી રહ્યા હતા. જો હવે ફરીથી જવાનું નામ લીધું તો? જાવેદે તેની હટપચી પોતાની આંગળીઓમાં લીધી અને તેનો ચહેરો ઊંચો કર્યો. તમે જૂઠું કેમ બોલ્યા? આયશાએ તેની આંખોમાં જોઈને પૂછ્યું. તારે સાંભળવું છે ને? તો સાંભળ. હા, હું એ બધું જ છું જે તું વિચારી રહી છે. હા, હું એક ગેંગસ્ટર છું, માફિયા છું, અને હું ખરાબ લોકો માટે કહેર છું. પણ મેં ક્યારેય કોઈ નિર્દોષનું લોહી નથી વહાવ્યું. હું ફક્ત ખરાબ લોકોને તેમના અંજામ સુધી પહોંચાડું છું. અને જો આ ગુનો છે તો હા, હું ગુનેગાર છું. મેં તારી સાથે જૂઠું બોલ્યું કારણ કે હું નહોતો ઈચ્છતો કે તું મારી આ કાળી દુનિયાનો પડછાયો પણ જુએ. પરંતુ હવે જ્યારે જોઈ જ લીધું છે તો એ પણ જાણી કે હું જે કંઈ પણ હોઉં તારા માટે ફક્ત જાવેદ છું. તે થોડો વધુ નમીને આયશાની આંખોમાં જોયું, જે હેરાન થઈને તેને સાંભળી રહી હતી. છોડો મને, હું અહીં એક ક્ષણ પણ નહીં રોકાઉં, અને મને આજે જ તલાક જોઈએ. તે લાલ ચહેરા સાથે બોલી. જો એક શબ્દ પણ બોલીને તો બહુ પસ્તાઈશ તું. જાન લઈ લઈશ તારી અને મારી પોતાની પણ. ઘાયલ સિંહની જેમ જાવેદે તેને ખેંચીને વધુ નજીક કરી. એક હાથ તેના માથાની પાછળ લઈ જઈને, બીજો તેની પીઠની ચારે બાજુ મજબૂત ઘેરો બનાવીને અચાનક તેની ગરદન પર નમીને ગરમ હોઠ મૂકી દીધો. તે તડપી ઉઠી હતી. તેના હોશ હવાસ પૂરેપૂરા ગુમ થવા લાગ્યા હતા. આખું શરીર પરસેવામાં નહાઈ ગઈ. તે તેના હોઠ પર નમ્યો હતો. અવાજ ખોવાઈ રહ્યો હતો. ક્યાંય નહીં જાય તું. જાવેદે તેની ગરદનમાં પોતાનો ચહેરો છુપાવતા ખૂબ ગંભીર અવાજમાં કહ્યું હતું. તારા શ્વાસ, તારા ધબકારા, તારું અસ્તિત્વ બધું જ ખાનની મિલકત છે. હું મારો જીવ આપી શકું છું આયશા, પણ તને મારાથી અલગ નથી કરી શકતો. તે થોડો પાછળ થયો અને આયશાની આંખોમાં પોતાની કાળી આંખો પોળવીને બોલ્યો. તને લાગે છે કે તું મને છોડીને જઈ શકે છે સ્ટ્રોબેરી? મારી આંખોમાં જો અને જણાવ કે શું તને ખરેખર લાગે છે કે જાવેદ ખાન તને પોતાની જિંદગીમાંથી જવા દેશે? કયામત સુધી નહીં. આ દિલ તારું છે આયશા, અને તેને ધબકવા માટે તારી જરૂર છે. હવે ભલે તારે જબરદસ્તી પ્રેમ કરવો પડે કે તારી મરજીથી, તું હવે આ કેદમાંથી આઝાદ નથી થઈ શકતી. જાવેદે તેને તેના કપાળ સાથે પોતાનો કપાળ અથડાવ્યો અને તેનો હાથ પોતાના દિલ પર મૂકી દીધો, જે પાગલપણની હદ સુધી ઝડપથી ધબકી રહ્યું હતું. તમે ખરાબ છો જાવેદ ખાન. તે રોવા લાગી. તેને પહેલી વાર જાવેદનું પૂરું નામ લીધું હતું. તેને પોતાનું નામ આયશાની જીભે સાંભળીને એક અજીબ નશો મળ્યો. ઊભી રહી. તે હમણાં શું કહ્યું? ઉફ, મારી જાન, મારી આશિકી, મારી આંખોમાં જો પ્લીઝ. રો નહીં. મને તકલીફ થઈ રહી છે. મેં તને ધોકો નથી આપ્યો, ક્યારેય નથી આપ્યો, અને ન તો ક્યારેય આપીશ. તું મારી જિંદગી છે, અને જિંદગી સાથે કોઈ ધોકો કરતું નથી. પહેલાં તો તારા વધુ પડતું વિચારતા મગજને શાંતિ આપ. આઈ એમ સોરી મારું બચ્ચું. તું મારી સાથે છો તો બધું પરફેક્ટ છે. અત્યારે રૂમમાં જા અને આરામ કર. કાલે આપણે શાંતિથી વાત કરીશું. તારી બધી શંકાઓ દૂર કરી દઈશ, બધા ડર દૂર કરી દઈશ. તે બાળકોની જેમ હિચકિચાતા ખૂબ પ્રેમ અને નરમાશથી બોલ્યું. આયશાએ મોઢું બગાડ્યું. બચ્ચું નથી હું. મને આ રીતે પટાવવાનું બંધ કરો. હું બધું સમજુ છું. તે નારાજગીથી બોલી. મારા માટે તો તું હંમેશા બચ્ચું જ રહીશ સ્ટ્રોબેરી. આ પહેલાં કે આયશા પૂરેપૂરો વિરોધ કરે, જાવેદે તેને પોતાની મજબૂત બાહોમાં ભરીને ખોળામાં ઉઠાવી લીધી. આયશાની એક હળવી ચીસ નીકળી અને તેને ડરના માર્યા પોતાના હાથ જાવેદની ગરદન ફરતે નાખી દીધા. તે તેને લઈને રૂમની બહાર નીકળી ગઈ. આવ ડાર્લિંગ, તારી હિંમત કેવી રીતે થઈ મારી પત્ની સામે મને બદનામ કરવાની? તે એટલી જોરથી ચિલ્લાવ્યો
કે ત્યાંની દિવાલો ધ્રુજી ઉઠી. તે આયશાને આરામ કરવાની સૂચના આપીને સીધો લામિયાના રૂમમાં આવ્યો. તેને પોતાની પિસ્તોલ કાઢીને સીધી તેના કપાળ પર મૂકી દીધી. જવાબ આપ લામિયા, નહીતર ગોળી મારવામાં 1 સેકન્ડ પણ નહીં લગાડું, તે ગરજ્યો. લામિયાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. મોહબ્બત કરું છું હું તમારી સાથે બોસ. નાનપણથી તમને ચાહ્યા છે. એવું શું છે છોકરીમાં જે મારામાં નથી? તેને ધ્રુજતા અવાજે કહ્યું. ઓ શટ અપ બેવકૂફ છોકરી, હું તને પ્રેમ નથી કરતો અને ક્યારેય નહીં કરું, તે ધૂળનાથી બોલ્યો. પરંતુ હું તો કરું છું ને મોહબ્બત, લામિયાએ પણ મુશ્કેલીથી કહ્યું. પ્લીઝ જાવેદ, મારી સાથે આવો વ્યવહાર ન કરો અને અપનાવી લો. હું આયશાને પણ કબૂલ કરી લઈશ. બસ મારી સાથે નિકાહ કરી લો. હું તમારી થઈને રહેવા માંગુ છું. તે કરગરવા લાગી. જાવેદનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેને પિસ્તોલ એક બાજુ કરી અને લામિયાના વાળને પોતાની મજબૂત મુઠ્ઠીમાં જકડીને તેનો ચહેરો પોતાની એકદમ નજીક કરી લીધો. તું આખી સોનામાં લદાઈને પણ આવી જાય ને લામિયા, તો જાવેદ ખાન એક નજર પણ નહીં નાખે. હું ફક્ત આયશાને પ્રેમ કરું છું અને કયામત સુધી ફક્ત તેનો જ રહીશ. તે તેના ચહેરા પર નમીને બોલ્યો. પ્લીઝ બોસ, મરી જઈશ. તમારા વગર હું જીવી નહીં શકું. લામિયા ડસકા ભરવા લાગી. આઈ ડોન્ટ કેર, પણ મારી પત્નીથી દૂર રહેજે હવે પછી, નહીતર તારી એવી હાલત કરીશ કે તું અરીસામાં પોતાની જાતને ઓળખી નહીં શકે. જાવેદે તેને એક ઝટકા સાથે પોતાનાથી દૂર ફેંકી દીધી. લામિયાનું દિલ તૂટીને ટુકડા થઈ ગયું. કાલે જ તું આ શહેર છોડીને જતી રહીશ. હું અત્યારે જ જુનેદને કહીને તારી ટિકિટ કરાવું છું. મને હવે આ શહેરમાં તારું મોઢું ન દેખાવું જોઈએ. લામિયા ફરસ પર બેસીને ધ્રુસકે રોઈ રહી હતી. જાવેદ વળ્યો અને ઝડપથી સીડીઓ તરફ વધી ગયો. તેને પોતાના ખિસ્સામાંથી ટેપ કાઢ્યું, જેથી આયશાને જોઈને પોતાનો ગુસ્સો ઠંડો કરે. પરંતુ સ્ક્રીન પર ખાલી બેડ જોઈને તેના હોશ ઉડી ગયા. આયશા, તે જડબું ભીસીને બોલી. તરત જ સુલેમાનને કોલ કર્યો. બોસ, ભાભી અત્યારે મેન્શનમાં નથી. સુલેમાન પહેલા જ બોલી ઉઠ્યો. શોધ તેને સુલેમાન, નહીતર હું આખા શહેરને આગ લગાવી દઈશ. ડેમ ઇટ, તે ગુસ્સામાં ગરજ્યો અને ઝડપથી પાર્કિંગ તરફ ભાગ્યો. તે છેલ્લા 3 કલાકથી આખા શહેરમાં ફરી વળ્યો હતો. તેને આયશાના પપ્પાના ઘરનો એક ખૂણો જોઈ લીધો. પોતાના બધા માણસોને તેને શોધવામાં લગાવી દીધા, અહીં સુધી કે શહેરના એક્ઝિટ પોઈન્ટ બ્લોક કરાવી દીધા. પણ આયશાનો ક્યાંય પતો ન મળ્યો. રાતના અંદાજે 11 વાગ્યા હતા જ્યારે તે થાકી હારીને મેન્શન પાછો ફર્યો અને લથડતા ડગલે બેડરૂમમાં ઘૂસ્યો અને બેડ પર પડીને પોતાની સળગતી કપાળને દબાવવા લાગ્યો. એકવાર મળી જા તું મિસ સ્ટ્રોબેરી. તારા બધા ઢીલા સ્ક્રૂ ટાઈટ ના કર્યા ને તો મારું નામ પણ જાવેદ ખાન. તે ગુસ્સામાં ગરજતા બોલ્યો. તો વોશરૂમમાંથી પાણી પડવાનો અવાજ આવતા તે એકદમ ચોંકી ગયો. તે એક ઝટકા સાથે ઊભો થયો અને વોશરૂમનો દરવાજો ખોલ્યો. પણ સામેનો નજારો જોઈને તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. મેડમ આયશા બાથરોબમાં લપેટાયેલી બબલ્સ ભરેલા ટબમાં આરામથી હોટ બાથની મજા લઈ રહી હતી. તે ઝડપથી ડગલે તેની નજીક આવ્યો અને આયશાની બાજુ પકડીને તેને એક જ ઝટકામાં ટબમાંથી બહાર કાઢી અને પોતાની છાતીએ લગાવી દીધી. ડેમ ઇટ, જીવ કાઢવામાં કોઈ કસર નથી છોડી તે સ્ટ્રોબેરી. જાવેદના દિલને શાંતિ મળી. આજે તો પાકું તન ખાઈ જઈશું સ્ટ્રોબેરી. તેને ઘૂરતા તેના ગુલાબી ગાલ પર પોતાના હોઠ મૂકી દીધા. રચકું કેમ ભરો છો તમે? આયશાએ ચીઝ પાડીને પોતાનો ગાલ પંપાડ્યો અને ફરિયાદ ભરી નજરે તેને જોયું.
બચ્ચું છે તું, પરેશાન કરીને મૂકી દીધો તે મને. આખું શહેર પાગલની જેમ ફરી વર્યું. તારા પપ્પાના ઘર સુધી ગયો અને અહીં મોહતરમાં મજા કરી રહ્યા છે. તને અંદાજો પણ છે હું કઈ તકલીફમાંથી પસાર થયો છું? જાવેદ તેના પર ખરાબ રીતે ભગ્યો. તો તમે જ તો કહ્યું હતું કે હું તમારા માટે બચ્ચું છું, અને બાળકો તો એવું જ કરે છે ને. અને બાય ધ વે, તમે મને શોધી કેમ રહ્યા હતા? આયશાએ ખૂબ જ નિર્દોષ અંદાજમાં આંખું પટપટાવી અને બોલી. 5 ફૂટનું બચ્ચું પહેલી વાર જોયું મેં, અને શોધી એટલા માટે રહ્યો હતો કારણ કે જ્યારે તું નજરે નથી પડતી ત્યારે જાવેદ ખાનની છાતી ખાલી થઈ જાય છે. મારો દમ ઘૂંટવા લાગે છે, જાણે કોઈ ઓક્સિજન સપ્લાય કાપી નાખ્યો હોય. મને લાગ્યું તું મને છોડીને ભાગી ગઈ છે. સાચું કહું ને તો એક ક્ષણ માટે હું ખરાબ રીતે ડરી ગયો હતો. આયશા તેને પોતાનું લમણી આયશાની લમણી સાથે અથડાવી દીધી. બંનેના શ્વાસ એકબીજાના ચહેરા પર વિખરાઈ રહ્યા હતા. તારાથી તો મારો શ્વાસ ચાલે છે મારી જાન. તું મારા માટે સુહાની રૂહ છે. તારા વગર એક ક્ષણ નથી વિતાવી શકતો. આ કહેતા જ તે બેકાબૂ થઈને તેના હોઠ પર નમ્યો હતો અને પોતાની બધી તકલીફ એ સ્પર્શમાં ઉતારી દીધી. તારા પપ્પા પણ તારા ગાયબ થવાના સમાચાર સાંભળીને બહુ પરેશાન થઈ ગયા હતા. તેને આયશાના ચહેરા પર વિખરાયેલી ભીની લટોને ખૂબ પ્રેમથી કાનની પાછળ કરી અને બોલ્યું, શું પપ્પાએ મારા વિશે પૂછ્યું? તે શું કહેતા હતા જાવેદ? શું તેમણે મને માફ કરી દીધી? પ્લીઝ અત્યારે જ ચાલો ને તેમને મળવા. તે આતુરતાથી તેની બાજુ પકડીને બોલી, કાલે જઈશું, પ્રોમિસ. હું તને જાતે જ લઈને જઈશ. અત્યારે બહુ રાત થઈ ગઈ છે. અત્યારે તું ફક્ત મારા પર ધ્યાન આપ. જાવેદે તેને વધુ નજીક કરી અને નરમાશથી સમજાવતા બોલી, તમે આ ગેંગસ્ટરવાળું કામ છોડી દો ને જાવેદ, મને ડર લાગે છે. આયશાએ તેની આંખોમાં જોઈને ગંભીરતાથી છોડી દીધું મારી જાન. તેને વિચાર્યા વગર તરત જ કહ્યું, પેલી લામિયા કહેતી હતી કે તમે સ્ત્રીઓના શોખીન છો, મતલબ કે તમે લડકીબાજ છો. આયશાએ થોડી ખચકાટ પછી પોતાની આગલી શંકા જીભ પર લાવી. જાવેદનો ચહેરો ગંભીર થઈ ગયો. દરેક આરોપ કબૂલ કરી શકું છું, પણ આ નહીં. જાવેદ ખાનની જિંદગીમાં આવનારી તું પહેલી અને છેલ્લી છોકરી છે. મને ક્યારેય છોકરીઓમાં રસ નથી રહ્યો. તું એ એકમાત્ર છે જેને મારા દિલને ધબકતા શીખાવ્યું. મારી શરૂઆત પણ તું છે અને અંત પણ ફક્ત તું જ. આઈ લવ યુ સ્ટ્રોબેરી. તેને આયશાને ખોળામાં ઉઠાવી અને વોશરૂમમાંથી નીકળીને રૂમના બેડ પર લાવીને બેસાડી દીધી. મને પણ તમારી સાથે બહુ મોહબ્બત છે જાવેદ ખાન. તેને પહેલી વાર ખુલીને પોતાના જજ્બાત જાહેર કર્યા હતા અને શરમથી વળી પડી હતી. ફક્ત મોહબ્બત એમ નહીં. ડિમ્પલવાળી પેશકશ હજુ બાકી છે બેગમ સાહિબા. જાવેદે હસીને કહ્યું, મને તમારો ડિમ્પલ પણ બહુ ગમે છે. આયશાએ શર્માતા પોતાની આંગળી જાવેદના ગાલ પર રહેલા ડિમ્પલ પર મૂકી દીધી. તો પછી અડી લેન તેને. જાવેદે મદહોશ થઈને પરવાનગી આપી દીધી. આયશાએ હિંમત ભેગી કરી અને ધીમેથી નમીને પોતાના ગુલાબી હોઠ જાવેદના ગાલ પર ઠીક એ ડિમ્પલવાળી જગ્યા પર મૂકી દીધા. જાવેદની આંખોમાં જજ્બાતનું પૂર ઉમટી આવ્યું. તેને આયશાની કમરની ચારે બાજુ હાથ નાખી તેને પોતાની છાતીએ લગાવી લીધી. હવે મારો વાત. તે તેની ગરદન પર નમતો ગયો. બધી જ દૂરીઓ મટી ગઈ અને બે દિલોનું મિલન થઈ ગયું. તો પ્યારા મિત્રો, વાર્તા કેવી લાગી? જો વિડીયો પસંદ હોય ને તો પ્લીઝ તેને લાઈક કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર. ધન્યવાદ.